નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયા ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો સૌપ્રથમ જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજના હૃદયસમા જ્યુબિલી ગ્રાઉન્ડ પર સર્જાય છે અવારનવાર ટ્રાફિકનો ચક્કાજામ. શા માટે? તે અંગે પગલાં લેવા અનુરોધ. ભુજના હૃદયસમા જ્યુબિલી ગ્રાઉન્ડ સર્કલ પર અવારનવાર ટ્રાફિકના ચક્કાજામની રાવ ઉઠી છે. ચારે બાજુ વાહનોના હોર્નના ઘોંઘાટ વચ્ચે પબ્લિકને પારાવાર હેરાની થાય છે. તેની પાછળ મૂળ કારણ છે ટ્રાફિક વ્યવસ્થાનો અભાવ તથા પબ્લિકની બેદરકારી, જેના કારણે ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. તે અંગે યોગ્ય પગલાં લેવા જોઈએ. માનવની ટીમ જ્યુબિલી ગ્રાઉન્ડ સર્કલ ઉપર ઊભી છે અને અહીંયા ટ્રાફિક આજની સમસ્યા નથી. મહિનામાં 20 દિવસ ટ્રાફિક જામ થાય છે. બપોરે પણ જામ થાય છે અને રાત્રે પણ જામ થાય છે. ક્યારેક એમ્બ્યુલન્સ આવતી હોય, કોઈક દાખલ હોય, કોઈક બીમાર માણસોને લઈ જતી હોય, જે જીવન અને મૃત્યુ વચ્ચે હોય, છતાંય ત્યાં ટ્રાફિક હટાવવા કોઈ હોતું નથી. 1 થી 2 કોન્સ્ટેબલ દેખાતા હોય છે. અને ખાસ કરીને આના માટે સીસી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં, કે જ્યુબિલી ગ્રાઉન્ડ અને અન્ય જગ્યાએ કાંઈ પણ ખોટી એક્ટિવિટી થતી હોય તો તમે જોઈ શકો કે અહીંયા શું થઈ રહ્યું છે. પણ એ સીસી કેમેરામાં શું આ ટ્રાફિક જામ દેખાતું નહીં હોય? ત્યાં મોટા મોટા ટીવી લાગેલા છે ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં. એવું પબ્લિકનું કહેવું છે કે ત્યાં લગાવેલા છે. પણ લગાવેલા હોય તો ત્યાં જોવું જોઈએ કે જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ટ્રાફિક એટલી જામ થઈ છે તો 1 થી 2 થી 4 કોન્સ્ટેબલ મૂકવા જોઈએ. કારણ કે એક કોન્સ્ટેબલ આટલી બધી ટ્રાફિક, 5-5, 6 રસ્તાની ટ્રાફિક એક કોન્સ્ટેબલ કેમ હેન્ડલિંગ કરી શક્યા? એક મોબાઈલ આપણે જયનગર પાસે ઊભી હોય છે, એક મિર્જાપર પાસે ટ્રાફિક પોલીસની ગાડી ઊભી હોય છે, એક જ્યુબિલી ગ્રાઉન્ડની મોટા વન પાસે ઊભી હોય છે. એ માત્ર છોકરાઓ નાનાને પકડી એનસી કેસ કરે છે. તમારા હોર્ન મોટા છે, તમારું આ નાનું છે, તમારું આ નથી. પણ જ્યારે ટ્રાફિકની સમસ્યા હોય છે, ટ્રાફિક હટાવવાની હોય છે, જ્યારે સાચી કામગીરી કરવાની હોય છે ત્યારે કોઈ દેખાતું નથી અહીંયા. પ્રિન્સ હેન્ડલૂમ આપના ઘરને સજાવવા માટે અતિ આધુનિક હેન્ડલૂમનો ખજાનો એટલે પ્રિન્સ હેન્ડલૂમ. અમારી પાસે ખાસ આપના માટે સોફાના કાપડની વિશાળ રેન્જ તેમજ લેટેસ્ટ વેરાયટીના અલગ અલગ જાતના વોલપેપર સાથે ફિટિંગની સુવિધાઓ તો ખરી જ. વુડન ફ્લોર કાર્પેટ, ઓફિશિયલ બ્લાઇન્ડ્સ, મેટ્રેસમાં વિશાળ અને અતિ આધુનિક રેન્જ, તે પણ એક જ છત નીચે. પ્રિન્સ હેન્ડલૂમ લાવ્યા છે કચ્છની જનતા માટે સૌ પ્રથમ વખત 3+2 ના તૈયાર સોફા માત્ર 12,999 સાથે હોમ ડિલિવરી ફ્રી. પડદા અને સોફાનું કાપડ તેમજ વોલપેપર હોલસેલના ભાવે મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે પ્રિન્સ હેન્ડલૂમ. ડી ડેકોર કંપનીના પડદાનું કલેક્શન નિહાળવા પધારશો. સરનામું પ્રિન્સ હેન્ડલૂમ, જૂની શાક માર્કેટ, ચોક ફળિયા, ભુજ, કચ્છ. ફોન નંબર 02832500921. મોબાઈલ નંબર 9925336737. જળાશયોમાં ખુલતા નાલામાં નખાતા કચરાને કારણે પર્યાવરણ જોખમમાં મુકાયું. મેડિકલ વેસ્ટ તથા જૈવિક કચરાને કારણે નાલા પુરાવા લાગ્યા. માધાપરમાં યક્ષ મંદિરની પાછળ આવેલા નાલાની અંદર નાખવામાં આવતા મેડિકલ વેસ્ટ તથા બિનજરૂરી કચરાને કારણે આ નાલામાં કચરા રૂપી દબાણ થયું છે. વરસાદને કારણે આ કચરો નાલા વાટે માધાપર તળાવમાં જાય છે. તેથી તળાવો તથા જળાશયો બગડી રહ્યા છે. તાત્કાલિક આ કચરાનો નિકાલ કરી નાલા સાફ કરવા જરૂરી છે. કચ્છિયા ન્યૂઝની ટીમ ભુજિયા ડુંગર પાસે આવેલો એક નાલો છે જેનું પાણી માધાપરથી નીકળી જાય છે. પણ એમાં ખાનગી દવાખાનું ભુજનું એના ખોખા લઈ દવાના બાટલાઓ, ગ્લુકોઝના, બીજી ઝેરી દવા એને ખુલ્લેઆમ નાલા અંદર ઘા કર્યા. અને જ્યારે કચ્છિયા ન્યૂઝની ટીમને જોઈ કે આ તો આ સપોરા ન્યૂઝવાળા મહેશભાઈ છે, કચ્છિયા ન્યૂઝ અને અહીંયા કંઈક રેકોર્ડિંગ ચાલુ છે એટલે ભાગ્યા. અમે બોલાવ્યા તો ભાગી ગયા કે કયા હોસ્પિટલ છે એનું નામ ન લીધું. પણ એ એક કમ્પાઉન્ડર હતો, એક એનો કોઈક કામદાર હોય જે હોય હતું, સ્કૂટી હતી રેડ કલરની લઈને આવ્યા હતા અને ખુલ્લેઆમ ખોખો ઘા કર્યું. જો આવી રીતે એની પાસે 4 ખોખા હતા, એક જ ખોખું ઘા કર્યું. મેં મા ન્યૂઝ કે કચ્છિયા ન્યૂઝની ટીમને જોઈને જો ભાગ્યા હોય તો આ જેટલી પણ ખાનગી હોસ્પિટલ છે એના માટે બહુ શરમજનક વાત છે કે તમે ખુલ્લેઆમ તમારી ઝેરી દવા
બાટલાઓ તમે નાલાઓમાં નાખો છો, આ બધું પાણીમાં મળીને તળાવોમાં જાય છે. આ ઝેરી છે, આ બધાને નુકસાન કરે છે. અને નાલું આખું બંધ થઈ ગયું છે, આખું પાણી જવાની કોઈ જગ્યા નથી. તો શા માટે તમારી ગંદકી તમે આવા નાલામાં ફેંકો છો? ભુજની મામલતદાર ઓફિસના પ્રવેશ દ્વારમાં જ ગટર દ્વારા લોકોનું સ્વાગત થાય છે. અવારનવાર ભુજની મામલતદાર ઓફિસના પ્રવેશ માર્ગ પર ઉભરાતી ગટર દ્વારા લોકો ત્રસ્ત બન્યા છે. જિલ્લાની તમામ કામગીરીની સતત અવરજવર રહે છે. એવી મામલતદાર ઓફિસની આ ગટર સમસ્યા દિવસે ને દિવસે માથાના દુખાવા જેવી બની છે. નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે તે બાબતે પગલાં લેવા જોઈએ એવી માંગ ઉઠી છે. કચ્છ ટીવી સમાચાર તમને અવારનવાર ગટરો ઉભરાય છે, કચરા ગંદકી બતાવે છે, પણ હવે તો હદ થઈ ગઈ છે કે ભુજ મામલતદાર ઓફિસમાં પણ ગટર ઉભરાતી હોય છે. ગટરના પાણી ગેટ ઉપર ભરાયા હોય છે, છતાંય તંત્ર સૂતું હોય છે. અને મામલતદાર શ્રી પણ જાગૃત થવું જોઈએ અને નગરપાલિકામાં તાત્કાલિક અસરથી જાણ કરીને આ ગંદકી દૂર કરાવવી જોઈએ. કારણ કે ભુજ તાલુકો બહુ મોટો તાલુકો છે અને ભુજ તાલુકામાંથી તમામ જેટલા પણ માણસો છે, કિસાનો, ખેડૂતો, બીજા જેને જે સાતબાર લેવા હોય, અન્ય કામ હોય, એ આ મેઇન ગેટ ઉપરથી અંદર આવતા હોય છે. ને જ્યારે ગંદકીમાંથી અંદર આવવું પડે છે ને, તો અહીં એટલો અફસોસ કરતા હોય છે કે ગંદકી તો ભુજને ચારે બાજુ ફરી વળી છે. એક ખૂણો એવો નથી જે ગંદકી ન હોય જ્યાં. પણ હવે તો મામલતદાર ઓફિસમાં ગટરો ઉભરાય છે અને તંત્ર અને અધિકારીઓ સૂતા હોય છે. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. જળ એ જીવન છે. પાણી જીવન માટે જરૂરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે મુલાકાત લ્યો શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસની. વિવિધ કંપનીના આરઓ સિસ્ટમના ઓથોરાઇઝ્ડ ડીલર્સ અમારે ત્યાંથી કેન્ટ, ઓઆરજી, અલ્ટ્રા, એક્વા, વીટેક, હાઈટેક. એસરના આરઓ સિસ્ટમ 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે માત્ર 4,500 થી 17,000 સુધીના બધા જ લેટેસ્ટ મોડલ હાજર સ્ટોકમાં એક જ છત નીચે. એટલે શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. 1 કલાકમાં 6 લીટર થી 50 લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા આરઓ સિસ્ટમ વિવિધ મોડેલમાં હાજર સ્ટોકમાં. તેમજ કોઈ પણ આરઓ સિસ્ટમ સર્વિસિંગ માત્ર 100 રૂપિયામાં, જેમાં તમારા ઘરે આવીને જનરલ ચેકઅપ તથા રિપેરિંગ કરી આપવામાં આવશે. અમારું સરનામું નોંધી લેશો. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ, ગુરુદ્વારાની સામે, લાલ ટેકરી, ભુજ. ઓફિસ નંબર 254264. મોબાઈલ નંબર 9898042064. ભુજમાં વકરતી દબાણની સમસ્યાએ માજા મૂકી. ત્યારે ભુજિયાની તળેટીમાં ધંધાદારી લોકો દ્વારા દબાણ કરી અને આ સમસ્યામાં વધારો કરાયો. એક બાજુ ભુજિયાનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે અને બીજી બાજુ તળેટીમાં દબાણની સમસ્યાએ માજા મૂકી છે. ભુજિયાની તળેટીમાં ધંધાદારી લોકો દ્વારા રહેણાંક માટેના મકાનોનો વેપલો ચલાવવામાં આવે છે તથા નાના મોટા ઉદ્યોગો પણ ચાલુ કરવામાં આવ્યા છે. જો આ દબાણ પર દાબ મૂકવામાં નહીં આવે તો આ દબાણકારોને મોકળું મેદાન મળી જશે. તે અંગે કડક પગલાં ભરવા જોઈએ. અત્યારે તમને મહેશભાઈ દેખાડી રહ્યા છે કચ્છ ન્યૂઝ ચેનલમાં કે દબાણો કરવા માં કોઈ પાછળ નથી હતું. અસંખ્ય દબાણો ભુજિયા ડુંગરની સામે થયેલા છે. ને આ દબાણો 150 થી 200 દબાણો છે જે ભુજિયા ડુંગરની સામે જે ગામ આવેલું છે એ પંચાયતમાં લાગુ પડે છે અને દબાણો ચાલુ જ છે અને કોઈ અટકાવતું નથી. અને દબાણ કરી અમુક જણનો ધંધો છે કે દબાણો કરે છે અને બાંધ લાઇટ લે છે, એમાં લાઇટ લઈ લે છે ગેરકાયદેસર રીતે. લાઇટ આવી જાય એટલે મકાન વેચી નાખે છે. બે ટાઈપના ડેવલપર આવે છે. ડેવલપર એક કાયદેસર આપણે મકાન લઈએ છીએ, જે નોંધાવીએ અને ટાઉનશીપ મકાન લેતા હોય છે. અને આ નાનકડા ડેવલપર્સ છે જે દબાણ કરે છે. દબાણ કરીને લાઇટ લે છે દબાણમાં અને એ મકાન કોકને વેચી નાખે છે. આવા જે દબાણિયા ડેવલપર્સ છે એના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. કારણ કે અમુકનો ધંધો દબાણ કરવાનો છે. દબાણો કરો, પ્લોટો વારો, મકાનો બનાવો અને પછી વેચી નાખો. પછી એ મકાન અમુક ટાઈમ પછી જો તંત્ર તોડે તો બિચારા જે ગરીબ માણસોના પૈસા પાણીમાં જાય છે. ન તોડે તો રહ્યા હોય છે. કારણ કે તંત્ર જલ્દી સુધી તોડતું નથી. ને ભુજમાં અત્યારે ભુજને ચારે બાજુ દબાણે ઘેરી લીધા છે. એમાં ભાડાની ઓફિસ પણ સાથે છે, નગરપાલિકા છે, ગ્રામ પંચાયત છે, કલેક્ટર ઓફિસ ને મામલતદાર ઓફિસ. આ તમામ જો બધા જાગૃત થાય ને તો જ આ દબાણ ઘટશે. નકા જેટલા કાયદેસર મકાન ભુજમાં છે એનાથી 4 ગણા મકાન દબાણોના છે. અને ભુજ
જે દેખાય છે એ ભુજમાં જેટલી પબ્લિક સારી દેખાય છે એટલી જ ખરાબ પબ્લિક દેખાશે. કારણ કે આમાં તમે જોવા જશો ને તો આમાં બહારના બિહારી ભૈયા ક્યાંથી આવે છે, કેમ વસી જાય છે, કોણ છે, કોઈ પૂછા કરતું જ નથી. કોઈ ક્રિમિનલ હોય, કોઈ ચોરી કરીને આવ્યો હોય, કોઈ ખૂન કરીને આવ્યું હોય, એવા માણસો આવા દબાણમાં મકાન રહી જાય છે અને તંત્ર સૂતું હોય છે. ભુજ તાલુકામાં બિનખેતી જમીનોના વધતા વેપારો કેટલા વ્યાજબી છે? શું આ બિનખેતી જમીનોનો ઉપયોગ કાયદેસર રીતે કરવામાં આવી રહ્યો છે? ભુજની અંદર બિનખેતીની જમીન દ્વારા પ્લોટોનો વેપાર ફૂલ્યો ફાલ્યો છે. ત્યારે સમજવાનું એટલું જ છે કે શું આ બિનખેતી થયેલ જમીન પર મકાનો બને છે, બાંધકામ થાય છે? 3 વર્ષની મુદત દરમિયાન આ બિનખેતી થયેલ જમીન પર બાંધકામ કરવાનું હોય છે, પરંતુ આજે વર્ષોના વર્ષ સુધી જમીન એમની એમ પડી છે. તો તેના માટે જવાબદાર કોણ છે, તંત્ર કે ડેવલપર? તે અંગે તપાસ જરૂરી છે. કચ્છ ન્યૂઝ ચેનલ તમને એક બિનખેતી બતાવે છે કે આ બિનખેતી છે જે એ બિનખેતીનો નિયમ છે કે 2 થી 2.5 વર્ષ થાય તો એમાં બાંધકામ ચાલુ થવું જોઈએ. ગટર, પાણી, લાઇટ, રસ્તા બધા હોવા જોઈએ. પણ ભુજમાં કે તાલુકામાં 80% બિનખેતી એવી છે કે જે 10-10, 15-15 વર્ષથી થઈ ગયા છે બિનખેતી થયાને, પણ હજી સુધી કોઈ પણ જાતનું કામ કરવામાં નથી આવ્યું. તો ખાસ કરીને પગલાં લેવા જોઈએ અને એને નોટિસો આપવી જોઈએ, શરત ભંગમાં નાખવું જોઈએ. કારણ કે એના પાસે દંડ વસૂલ કરવો જોઈએ કે તમે માત્ર બિનખેતી કરો છો અને જમીન મૂકી દેતા હોવો છો, તો એક તો ખેતીનો નાશ થાય છે અને ટાઉનશીપ ક્યાંય થતી નથી. તો એના હુકમમાં એવી એક શરત લખેલી છે કે 2 વર્ષમાં એનું કાંઈક પણ બાંધકામ કરવું. એ બાંધકામ નથી હોતું. તો એવી કેટલી બિનખેતીઓ છે ભુજ તાલુકામાં, એની તપાસ કરવી જોઈએ અને તાત્કાલિક અસરથી તમામ નોટિસો આપવી જોઈએ. જેવી 1 થી 2 બિનખેતી ભુજ તાલુકાના નજીકના 2-5 કિલોમીટરના ગામમાં આવેલી છે, એના ઉપર શરત ભંગની કાર્યવાહી ચાલુ છે અત્યારે. તો એવી જેટલી પણ બિનખેતી હોય તમામ બિનખેતી ઉપર કાર્યવાહી ચાલુ કરવી જોઈએ અને તમામ કને દંડ વસૂલ કરવો જોઈએ. કારણ કે આ દંડ ગવર્મેન્ટનો છે, આ ફાયદો થશે આપણી સરકારને થશે. તાત્કાલિક કરવું જોઈએ. બીજી વસ્તુ એ કે બિનખેતી કરવા વખતે તમે જો સર્કલ ઓફિસર કે તલાટીશ્રી કે ડીડીઓ તમામ જેટલા પણ આમાં અધિકારીઓ જે લાગતા વળગતા હોય છે તેને અહીંયા આવવું જોઈએ, સ્થાનિક આવવું જોઈએ. જેમ કે અહીંયા નાલો દેખાય છે, ત્યાં નાલો જાય છે, મોટો નદી નાલો જાય છે, પુલ છે, તો પુલની બાજુમાં રોડ છે, રોડની બિનખેતી બાજુમાં, તો નાલાની બાજુમાં મંજૂરી આપી 15 મીટર મૂકેલો છે કે નથી, એના શું નિયમો છે, નિયમોનું ક્યાંય પણ પાલન નથી થતું. કારણ કે જે તે વખતે બિનખેતી થાય છે ને પછી બિનખેતી રદ થાય છે, કાંઈ પણ ફોલ્ટ હોય એના કારણે રદ થાય છે, અધિકારીઓ પર ઇન્કવાયરી બેસે છે અને જે ડેવલપર્સ છે એ પણ હેરાન થાય છે. તો એવી શા માટે તમે તકેદારી નથી રાખતા કે જ્યારે બિનખેતી થતી હોય ત્યારે તમે સાચું શા માટે નથી લખતા? કે નાલો હોય તો નાલો લખો, રોડ તો રોડ લખો, પડતર તો પડતર લખો, ડુંગર ડુંગર લખો. કારણ કે ડેવલપર્સ જે તે વખતે બિનખેતી કરાવતો હશે ને તો સાચી માહિતી તમને નહીં આપે ને અધિકારીઓને તો જે રેકર્ડમાં હોય જોતા હોય કે ડેવલપર્સ માહિતી આપતા હોય જોતા હોય. ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ.
ભુજની હોસ્પિટલમાં ટિફિન દેવા આપનાર બાઇક સવારનું મૃત્યુ થયું. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલ પોતાના સંબંધીને ટિફિન દઈને નિરોણા પરત ફરી રહેલ બાઇક નંબર GJ12BH 7863 વાળા બાઇક સવારનું બાઇક રસ્તા પરથી નીચે ઉતરી જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક ઘાયલ થયેલ છે. ડેલ્ટા સોલાર હીટર એવરગ્રીન ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર ન્યૂ જર્મન ફોટોન ટેકનોલોજી અને આધુનિકતાનું સંગમ એટલે ડેલ્ટા સોલાર હીટર. હોટ ટીપ ગેલ્વેનાઇઝ સ્ટેન્ડ MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. ડેલ્ટા સોલાર હીટર પર સરકારી સબસિડી મેળવી શકો છો. ડેલ્ટા સોલાર હીટરની વિશેષતાઓ: HDG ટેન્ક જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ SS નિપલ રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. ભુજની પાલારા જેલમાં પાકા કામના કેદીએ હાથમાં બ્લેડ મારી અને આત્મહત્યાની કોશિશ કરી. ભુજની પાલારા જેલમાં પાકા કામના કેદી ચિરાગ નટુ પટેલે મંગળવારે બપોરે 12 વાગ્યાના સુમારે પોતાના હાથમાં બ્લેડના છેકા મારી તથા જેલના મેઇન દરવાજા સાથે માથું ભૂટકાવતા લોહી લુહાણ થયો હતો. આ બનાવથી જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જેલ તંત્રે આ કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. इंसान का इंसान से हो भाईचारा, ये मानव धर्म हमारा, यही पैगाम हमारा. संसार भर में गूंजे हम सबका नारा, ये मानव धर्म हमारा, यही पैगाम हमारा. ईदनी हार्दिक मुबारकबादी. सर्वे बिरादरों ने ईद मुबारक. आप सौना दुआगीर. गज्जण अब्दुल्ला इस्माइल, अबડાસા તાલુકા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ. સૈયદ અબ્દુલ્લા કાદર શાહ હાજી હુસૈન શાહ, પ્રમુખ અબડાસા તાલુકા લઘુમતી મોરચો. અલી મામદ હુસૈન કુંભાર, મંત્રી શ્રી તાલુકા લઘુમતી મોરચો. આમદ ભારા જત, મંત્રી શ્રી લઘુમતી ડિપાર્ટમેન્ટ કોંગ્રેસ. ભુજમાં ફરી એકવાર મળી આવ્યા ગૌવંશના અવશેષો. મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલ નજીક અસામાજિક તત્વો દ્વારા સફેદ એક્ટિવાથી અવશેષો ફેંકવામાં આવ્યા. હજી ગૌવંશ ગુમ થવાની વાતને વધારે દિવસો નથી વીત્યા ત્યારે ભુજના ખાસડા મેદાનની મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલ વચ્ચેના ભાગમાં બપોરે 3:15 કલાકની આસપાસ એક સફેદ કલરની એક્ટિવામાં અમુક અસામાજિક તત્વો 4 જેટલા થેલા ભરીને અવશેષો ફેંકી ગયેલ છે. આ સમગ્ર કિસ્સાને દીપક ભાનુશાલી તથા જયેશ જોશી નામના યુવાને નજરે જોયેલ છે. જોકે તેઓ કંઈ કરે તે પહેલા એક્ટિવા ચાલકો ભાગી ગયેલ હતા. જોકે આ અવશેષો ગૌવંશના છે કે અન્ય કોઈ પ્રાણીના તે તો ડોક્ટરોની તપાસ બાદ જ જાણવા મળશે. પણ અવશેષોની સાઇઝ જોતા ગૌવંશના હોવાનું મનાય છે. તો બીજી તરફ ઘટના સ્થળે શુપાર્શ્વ જૈન સેવા મંડળ તથા ગૌરક્ષક સમિતિના સભ્યો તાત્કાલિક પહોંચી ગયા હતા અને ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગયેલ છે. વધારે વિગતો તપાસ બાદ જ બહાર આવે તેવી શક્યતા છે. હાર્દિક અભિનંદન. આપ શ્રીની KDCC બેંકના ચેરમેન તરીકેની વરણી થઈ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરો તેવી શુભેચ્છા. દેવરાજભાઈ ગઢવી, ચેરમેન શ્રી KDCC બેંક, પૂર્વ નગરપતિ. શુભેચ્છક રાજેશ જે ગોર, નગરસેવક ભુજ. 28 વર્ષની માદા પરની એક પરિણીતા ઉપર છેલ્લા 5 માસથી ઇકબાલ સાલેમ અહમદ ચૌહાણ નામનો શખ્સ બળાત્કાર ગુજારી રહ્યો હતો. અંતે આજે પરિણીતાએ પોતાના ઉપર થતો અત્યાચાર પ્રકાશમાં લાવ્યો હતો. માદા પરની પરિણીતા
ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ થઈ છે. પોલીસ ફરિયાદ થવાની બાકી છે, પરંતુ મહાસબરન ન્યૂઝ સમક્ષ પોતાની કહાની રજૂ કરી હતી. ઇકબાલ સાલેમ અહમદ ચૌહાણ નામનો આ શખ્સ બંદૂકની અણીએ બળાત્કાર ગુજારે હોવાનું પીડિતાએ જણાવ્યું છે. પીડિતાના જણાવ્યા પ્રમાણે તેણીના પેટમાં 2 માસનો ગર્ભ છે. તેના માટે પણ ઇકબાલ જવાબદાર છે. વારંવાર આવી અને બળાત્કાર ગુજારતો આ ઇકબાલ હાલ નાસ્તો ફરે છે. ઇકબાલ બંદૂકની અણીએ બળાત્કાર ગુજારતો અને આ 28 વર્ષીય પરિણીતાને કહેતો કે જો તેની સાથે તે સંબંધ નહીં બાંધે તો તેના પતિ અને બાળકને મારી નાખવાની ધમકી પણ આપતો. વધુ વિગતો સાંભળીએ પીડિતા પાસેથી. એક માણસ છે, એ મારા હસબન્ડ અને મારા દીકરાને મારી નાખવાની ધમકીઓ દઈ ઘણો ગેરફાયદો ઉપાડ્યો. 4-5 મહિનાથી એક વ્યક્તિ છે, 4-5 મહિનાથી એક વ્યક્તિ બંદૂકની નોક ઉપર મારાથી ગેરવર્તણૂક કરે છે. કોણ છે વ્યક્તિને? ક્યાંનું છે? માધાપરનો છે. શું નામ છે? ઇકબાલ ચૌહાણ. ઇકબાલ છે. છેલ્લા 4-5 મહિનાથી કેવી રીતે સંબંધ બંધાયો? એ અમારા ઘરે પહેલા આવતા જતા હતા. મારા હસબન્ડ હાજર ન હોય તો એને કહીને જતા હતા કે તમે ઘરે એકલી છે એનું ધ્યાન રાખજો. એ પરણેલા છે પણ એની વાઈફ ઓફ થઈ ગયા છે. કેટલા મહિનાથી આવું ચાલે છે? છેલ્લા 5-6 મહિનાથી તો ચાલે છે. આ કામે આરોપી બેન છે તે માધાપર ખાતે રહે છે અને આ કામને જે આરોપી છે ઇકબાલ સાલેમ અહમદ ચૌહાણ તે પણ માધાપરના રહેવાસી છે. જે આરોપીએ છેલ્લા 5 માસથી ફરિયાદી બેનના ઘરે જઈ તેની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે બળજબરીપૂર્વક સંભોગ કરી આ વાત તેના પતિ કે અન્ય કોઈને કહેશે તો તેના પતિ તેમજ તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર ફરિયાદી બેનના ઘરે જાય તેમજ બળજબરીથી ફરી બહેનને માધાપર રેલવે ફાટક પાસે મુસાભાઈનો વાડો છે ત્યાં લઈ જાય અને બંદૂક બતાવી મારી નાખવાની ધમકી આપી રૂમમાં ગોંધી રાખી તેની ઈચ્છા વિરુદ્ધ ફરિયાદી બહેનની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે સંભોગ કરી તેમજ ફરિયાદી ભુજથી ટ્રેનમાં નવસારી જતા હતા ત્યારે ધાક ધમકી આપી અંજાર રેલવે સ્ટેશને ફરિયાદી બહેનને ટ્રેનમાંથી નીચે ઉતારી પોતાના મોસા ઉપર મોટરસાઇકલ ઉપર માધાપર રેલવે સ્ટેશન ખાતે માધાપર રેલવે ફાટક પાસે મુસાભાઈનો વાડો છે ત્યાં લઈ આવી ત્યાં પણ ફરિયાદી બેન સાથે બળાત્કાર કરેલ છે અને બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. અને આ છેલ્લા 5-1 મહિનાથી આરોપી ફરિયાદી બેન સાથે તેનું યૌન શોષણ કરી રહેલ છે અને બલાત્કાર કરી રહેલ છે, જેના કારણે ફરિયાદી બેનને 2 માસનું ગર્ભ રહેલ છે. આગળ આ અંગે મેડિકલ તપાસણી કરવામાં આવેલ છે અને DNA માટે કાર્યવાહી કરવામાં આવેલ છે. રોયલ ટચ પરફ્યુમ, ગોગલ્સ, પર્સ, વોલેટ, બેલ્ટ, ઘડિયાળની વિશાળ રેન્જ માટે વિશ્વસનીય સ્થળ એટલે રોયલ ટચ. લેટેસ્ટ વેરાયટી મેળવવા માટે રોયલ ટચની મુલાકાત લો. અમારે ત્યાંથી લેડીઝ પર્સ, હેન્ડબેગ્સ, કોલેજ બેગ્સ, સાઇડ પર્સ તેમજ વોલેટ્સમાં અસંખ્ય અને અવનવી વિશાળ રેન્જ. કાંડા ઘડિયાળમાં ટાઇટન, રાડો, ફાસ્ટ ટ્રેક તેમજ ફેન્સી ઘડિયાળમાં અઢળક નવા મોડલ્સ. લેડીઝ, જેન્ટ્સ તેમજ કિડ્સ ગોગલ્સ અને કેપ્સની રેન્જ નિહાળવા પધારો. સિલેક્ટેડ આઇટમોમાં 10% ડિસ્કાઉન્ટ. લેડીઝ અને જેન્ટ્સ બેલ્ટ્સમાં એકદમ નવો સ્ટોક. જેન્ટ્સ વોલેટ્સ, બ્રાન્ડેડ પરફ્યુમ, ઇન્ડિયન અને ઇમ્પોર્ટન્ટ ડીઓ માટે જાણીતું નામ એટલે રોયલ ટચ. અમારું સરનામું રોયલ ટચ, શોપ નંબર 5, રવેચી કોમ્પ્લેક્સ, ઉદય એડ સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. રાજીવ ઠક્કર, મોબાઈલ નંબર 9925867553. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. નારાયણ સાંઈની દિલ્હીમાં શોધખોળ થઈ રહી છે. અનેક જગ્યાઓ પર છાપા મારવામાં આવ્યા.
કોલગેટ સ્કેમ પર બોલ્યા પૂર્વ કોયલા સચિવ પીસી પારેખ. કહ્યું કે જો હું આરોપી છું તો પીએમ મનમોહન સિંહનું પણ નામ આરોપીઓમાં સામેલ થવું જોઈએ. આગામી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. એક સર્વે અનુસાર તેને 18 સીટો મળવાની શક્યતા. ફેસબુક પર શિવસેનાના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેનું પેજ તૈયાર કરી આપત્તિજનક ટિપ્પણી કરવાના મુદ્દે થાણેના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. 25 નવેમ્બરના મધ્યપ્રદેશમાં મતદાન પહેલા બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીય ખુલ્લેઆમ પૈસા આપતા નજરે પડ્યા. વિપક્ષ દ્વારા કાર્યવાહી કરવાની માંગ. કોલસા કૌભાંડમાં વધુ એક ધડાકો. સીબીઆઈ દ્વારા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા વિરુદ્ધ કેસ દાખલ કરાયો. મધ્ય ફિલિપાઇન્સમાં ધરતી ધણધણી. 7.2ની તીવ્રતાના ભૂકંપમાં 93 લોકોના મોત થયા. બળાત્કારના આરોપી બાબુલાલ નાગર સામે મહત્વના પુરાવા મળી આવ્યા. પીડિતાના કપડા પર મળ્યા પૂર્વ મંત્રીના સ્પર્મ. ધરપકડ થવાની શક્યતા. જો બાળકોનો ઊંઘવાનો સમય અનિયમિત થાય તો શરીરના સંચાલનમાં ફેરફાર અને વર્તણૂકમાં બદલાવ પણ આવે છે. યુકેના એક અભ્યાસનું તારણ. શટડાઉન સંકટથી ઝઝૂમી રહેલા અમેરિકાની પાસે ફક્ત 2 દિવસ બચ્યા. જો લોનની મર્યાદા નહીં વધારે તો ભારત સહિત ચીન, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલને પણ ડૂબાડશે. પાકિસ્તાનમાં બકરી ઈદ પર કારથી પણ મોંઘા થયા બકરા. 20,000 થી 16 લાખ રૂપિયાના બકરા વહેંચાયા. બીજેપીના પૂર્વ અધ્યક્ષ અને દિલ્હી ચૂંટણી પ્રભારી નીતિન ગડકરીએ કહ્યું કે પાર્ટીએ હજુ સુધી દિલ્હી વિધાનસભા ચૂંટણીના સીએમ પદ માટે કોઈ નેતા નક્કી કર્યા નથી. યૌન શોષણના આરોપી આશારામને પોર્ટસી ટેસ્ટ કરાવવા માટે પોલીસ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તમિલનાડુના તુતીકોરિનમાં પકડાયેલા જહાજમાંથી ભારે હથિયારો ઝડપાયા. તેની તપાસ તમિલનાડુની ક્યુ બ્રાન્ચ સિક્યોરિટી પોલીસ દ્વારા કરાઈ રહી છે. મુંબઈમાં એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પારિવારિક તણાવના કારણે રિવોલ્વરમાંથી પોતાને જ ગોળી મારી આત્મહત્યાના પ્રયત્ન કરાયો. મેનેજમેન્ટ કોલેજોમાં દાખલ થવા માટે લેવાતી કેટની પરીક્ષા 40 શહેરોમાં 16 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધી લેવાશે. સોનિયા ગાંધીને બીમાર દર્શાવતા હોર્ડિંગ્સથી ભારે બબાલ. હોર્ડિંગ્સ લગાવનાર અલ્હાબાદના કમિટી સચિવ હસીબ અહમદ અને સદસ્ય શ્રીશચંદ દુબે વિરુદ્ધ નોટિસ ફટકારવામાં આવી. બિહારમાં દાનાપુરથી મોકામા તરફ જતી ટ્રેન કેપિટલ એક્સપ્રેસ અચાનક પાટા પરથી નીચે ઉતરી ગઈ. જોકે આ દુર્ઘટનામાં કોઈને પણ ઈજા થઈ નથી. પાકિસ્તાન સેના દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં બકરી ઈદના દિવસે જ ભારતીય સેનાનો એક સૈનિક ફિરોઝ ખાન શહીદ થયો. 4 અન્ય સૈનિક ઘાયલ. વિશ્વમાં ધૂમ મચાવનાર પેપ્સી અને કોકને ટક્કર આપી રહ્યા છે વડોદરાના ધીરેન્દ્રસિંહ. 2.5 લાખના ખર્ચે શરૂ કરેલ મેંગોસીપ ઉત્પાદનનો પ્રોજેક્ટ પહોંચ્યો 1000 કરોડે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.